જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સામતપરા અને પસવાડા ગામના બે યુવાન જવાનો હૈદરાબાદથી આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફર્યા છે. ગામ લોકોએ હર્ષભેર સામૈયા કરીને ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યું. સામતપરાના મિલન ભીખુ અને પસવાડાના કૌશિકસિંહ ભાટીએ ભારતીય સેનાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ બંને જવાનોને મેંદપરા ગામના રામ મંદિરે સરપંચ અને ગ્રામજનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બકરી ઈદના પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો પણ આ સૌરાષ્ટ્રના વીર જવાનોના સન્માનમાં જોડાયા હતા. ડીજેના તાલ પર ભારે ઉલ્લાસ સાથે સામૈયા યોજાયા હતા. આ બંને યુવાન ખેડૂત પરિવારમાંથી આવે છે. માજી સૈનિક R.K. પરમારે જણાવ્યું કે આ પ્રકારના ઉદાહરણો દ્વારા આજુબાજુના યુવાનોને આર્મીમાં જોડાવા પ્રેરણા મળે છે. સરપંચ જયસિંહ ભાટીએ આ બંને જવાનોને ગામની શાન જણાવી હતી. સમય સંદેશ ન્યૂઝ પણ ગર્વ કરે છે દેશના રક્ષકો પર. મારું નામ ભાટી કૌશિકસિંહ અનિરુદ્ધસિંહ, ગામ પસવાડા. હું સિકંદરાબાદ ટ્રેનિંગ કરીને પરત આવ્યો છું. અત્યારમાં મારું સ્વાગત સમયું રાખવામાં આવ્યું છે. જે બધાય ગામના મારા વડીલો બધાય હાજર છે. અત્યારમાં મારું સમયું રાખવામાં આવ્યું છે. તે બધાય ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા? ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા. કાંઈ પ્રોબ્લેમ વિના નથી. મારું નામ જયસિંહ નગાજી ભાટી, સરપંચ ગ્રામ પંચાયત પસવાડા. હાલ અમારા ગામનું ગૌરવ મારા કાકાના દીકરા, ભાઈનો દીકરો, અનુરજનો દીકરો કૌશિકસિંહ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવીરની અને પરત પસવાડા ભરેલા છે. એકદમ નાના કુટુંબનો અને નાના કુટુંબમાંથી નીકળેલો એક નાનો બાળ વ્યક્તિ અને અમારા પસવાડા ગામનું ગૌરવ વધાર્યું છે કે ભારત માતાની સેવા માટે પોતાનું પરિશ્રમ અને મહેનત કરી લગનથી પોતાને આમ તો આર્મીમાં જવાની એની ઝંખના હતી અને ભગવતી માતાજીએ પૂરી કરી અને આટલી પરિશ્રમથી એને એની ટ્રેનિંગ પૂરી કરી અને આજે પસવાડા ગામે પરત ફરેલ છે. તો પસવાડા ગામના તમામ નાગરિકો, ભાઈઓ, બહેનો અને વડીલો બધાએ આજે મેંદપરા ગામ સુધી અમે સામીઓ લઈ તેમ સામીઓ વધાવાયા છે. અહીંથી મેંદપરાથી અમે સરપંચશ્રી મેંદપરાના એનું સ્વાગત કરશે. સ્વાગત કર્યા બાદ અમે માલીડા જઈશું સામિયાની સાથે, અને માલીડાથી પછી પસવાડા જઈશું. પસવાડાની અંદર પણ એનું ભવ્ય અતિ ભવ્ય સ્વાગત કરવાનું છે અને સન્માન કરવાનું છે. જી સર. જય હિન્દ, જય ભારત. હું રમેશભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ. આજ રોજ સામતપરા ગામના એક મિલન કુમાર જો આર્મીની ટ્રેનિંગ અને બેસિક ટ્રેનિંગ પૂરી કરી અને આજ માતૃ વતન આવતા આજે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે. તે બદલ હું માજી સૈનિક સંગઠન વતી આ સામતપરા ગામનો ખૂબ આભાર માનું છું. અને આવા સૈનિક માટે તમે એને જોશે હોશેથી એનું સ્વાગત કરો તે બદલ ધન્યવાદ છે. અને વધારે આ ગામના ફૌજી જવાન આર્મીમાં ભરતી થાય તેવું ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.